સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કુર વીટલીને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીમાં રહ્યા થકા એ મહારાજ પ્રબોધની એકાદશીના દિવસ દરમિયાન ભજન થયું, રાત્રે જાગરણ, અને એની વચ્ચે મહારાજે પ્રબોધની એકાદશીનો મહિમા કહ્યો અને ત્યાર પછી સત્કર્મની પ્રશંસા કરી, અસત્કર્મની ભર્ત્સના કરી. અને મહારાજ જ્યારે વાત કરી ત્યારે તરત દાદા ખાચરે પૂછ્યું, મહારાજ એ કેવા કર્મ હોય તો સ્વર્ગને પમાડે ને કેવા કર્મ હોય તો નરકની ગતિ ભટકાવે. ત્યારે મહારાજે માંડીને વાત કરી, એમાં પ્રથમ નરક સુધી લઈ જાય એવા કેવા કર્મો હોય, કેવા સ્વભાવ હોય, કેવા દોષો હોય, એની વાત મહારાજે માંડીને કરી. ત્યાર પછી કેવા સ્વભાવ, કેવા ગુણ, કેવું કાર્ય એ સ્વર્ગ સુધી લઈ જાય એની વાત પણ મહારાજે માંડીને કરી. માનુષ્યમ દુર્લભમ પ્રાપ્ય સત્કર્માણ્યેવ યે નરાઃ હિત્વૈતરાણિ કુર્વન્તિ તે ધન્યા સંતિ ભૂતલે. મહારાજ કે દુર્લભ એવો મનુષ્ય જન્મ પામી શાસ્ત્રે કયો એવો જે સદાચાર છે, સત્કર્મો છે, એનું જે આચરણ કરે છે, કર્મ કરે છે, તો મહારાજ કહે એ ખરેખર એને આ માનવ જન્મને લેખે લગાડ્યો. એ ધન્ય ભાગ્યશાળી છે, એ ધન્ય ભાગ્યશાળી છે. આટલું મહારાજ કીધું. સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, મહારાજના આવી રીતના પ્રબોધની એકાદશીના દિવસે રાત્રિના સમયે જાગરણ કરતા કરતા મોડી રાત પસાર થઈ ગઈ. બધા જ એ મહારાજના મુખ થકી નીકળતી એ જ્ઞાન વાર્તાને સાંભળવામાં એવા તલ્લીન ને મશગુલ બનેલા. અને એમ કરતા મહારાજે બધાને કીધું, હવે બધા પોતપોતાના સ્થાનકે ઉતારે જાઓ. અને બધા જ એ મહારાજને વંદન કરી પોતપોતાના સ્થાનકે. સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય થઈ ચૂક્યો હતો. આખી રાત સત્સંગ કથા વાર્તા ચાલી. સવારે સીધા જ બધા સ્નાન કરવા માટે ગયા છે, નિત્ય કર્મમાંથી પરવાર્યા છે. બારસના દિવસે જે રીતે આગળ મહારાજે જે એકાદશીનો વિધિ કહ્યો એમાં બારસનું જે ઉદ્યાપન કરવાનું છે એ ઠાકોરજીની ષોડશોપચાર પૂજા એ વિધિવત બ્રાહ્મણો પાસે કરાવી, ઈચ્છિત દાનો આપવાના, સુવર્ણના દાનો, ગાયોના દાનો, એ પ્રમાણે બધી વિધિ કરાવી. અને બારસના દિવસે એ પૂજા સંપન્ન થયા પછી હજારો બ્રાહ્મણોને, સાધુઓને મહારાજે જમાડી તૃપ્ત કર્યા છે, પારણા કરાવ્યા. પારણા થઈ રહ્યા પછી મહારાજે કીધું કે બધાએ દિવાળીનો ઉત્સવ કરવા માટે નવા વર્ષે બધાએ દેશ દેશાંતરમાંથી જે ભક્તો આવ્યા હતા, મહારાજ કે બહુ દૂરથી આવ્યા હોય ને, 100 કોસ કરતાં વધારે દૂરથી આવ્યા હોય એને રોકાવવો તો છૂટી, બાકીના બધા એને પોતપોતાના ગામ પ્રત્યે જવાનું છે. એનું કારણ શું? તો કે દૂરથી આવ્યા હોય એને ક્યારેક જ આવી શકાય, નજીકવાળા હોય એને વખતો વખત દર્શનનો યોગ થાય. એટલે મહારાજે કીધું કે દૂર દેશાગતા લોકાન વ્યસૃજત સતત પ્રભુ શતક્રોશીય લોકાસ્તુ પ્રાયશો નયુસ્તત. જે 100 કોસ કરતા વધારે દૂરથી આવ્યા હોય એને રોકાવવું હોય તો રોકાઈ શકે, પણ એના સિવાય નજીકથી જે આવેલા છે બધા પોતપોતાના આવે, ગામ પ્રત્યે પાછા પધારો. મહારાજની આજ્ઞા થતા જે હરિભક્તો આવ્યા હતા એ પાછા
પોતપોતાના સ્થાનક તરફ જવા લાગ્યા. અને જે દૂર દેશાંતરમાંથી આવ્યા હતા એ બધા હરિભક્તો મહારાજને કે આવ્યા છીએ તો લાભ લેતા જઈએ, એવા ભાવ સાથે ત્યાં રોકાયા. હવે રોકાયા પણ દિવસ કેમ જાય તો કે આખો દિવસ અરે જ્ઞાન વાર્તા કથા વાર્તાનો અખાડો. મહારાજ સતત કથા વાર્તાઓ કરે. કોઈ દર્શનાર્થી દર્શને આવે કે મહારાજને પૂછે ને વળી કંઈક સંવાદ શરૂ થાય તો એ બધા ભક્તોને આતુરતાપૂર્વક સાંભળે. આવી રીતે એ શ્રવણ, ભગવાનના ગુણોનું કીર્તન, આ બધું કરતા કરતા એ દિવસો કાર્યાણીમાં પસાર થાય છે. શ્રવણમ ગુણ કીર્તનમ હરે સ્મરણમ ચાર્ચ વંદને તથા સતતમ નૃપ કુર્વતામ યયુ ક્ષણશામ્યે નદીનાનિ તત્નૃણામ. હવે જ્યાં હેત હોય ને, જ્યાં પ્રેમ હોય, તે દિવસ ક્ષણની માફક પસાર થઈ જતો, ખબર નહોતી પડતી. અને જ્યાં હેત ન હોય ને ત્યાં દિવસ કાઢવો અઘરો પડે. ક્યારે પેલું ટ્રેન આવવાની હોય કે સંબંધીને તેડવા ગયા હોય, હજી કેમ ના આવી, વળી 5 મિનિટ ઘડિયાળમાં જો હજુ કેમ ના આવી. પણ ભગવાનની સાથે જે આનંદની ક્ષણ હોય ને એમાં સમય ક્યાં જાય કંઈ ખબર પડે નહીં. આ ભક્તોને એ આખો દિવસ જાણે એક ક્ષણ હમણાં જ ક્ષણની માફક પસાર થઈ જતો હતો. એટલો આનંદ, ભગવત જ્ઞાન, વાર્તા, કથા, કીર્તન, સતત આનંદ આનંદ આનંદ. અને ભક્તો મહારાજ આવી રીતે કાર્યાણીમાં રહ્યા છે. અને કાર્યાણીમાં રહ્યા છે એની વચ્ચે પ્રબોધની ઉત્સવ પણ પૂર્ણ થયો. દેશાંતરમાંથી આવેલા ભક્તો પાછા વળી ચૂક્યા છે. દૂર દેશાંતરના છે થોડા ભક્તો રહ્યા છે. અને મહારાજે હવે વસ્તા ખાચરને કીધું કે હવે બીજા નવા ઉત્સવ કરવાના સંકલ્પ કરતા નહીં. શું કામ તો કે વ્યવહારમાં ખેંચ પડી જાય, ખેંચ પડી જાય. ત્યાં મહારાજે કીધું કે વિવેક રાખવાનો. ઈચ્છા હતી કે હજુ પણ બધા ઉત્સવ ઉજવાય. અહીંયા કીધું, હે દૂરદેશીય લોકેશુ ગચ્છત સ્વેવાજ્ઞયા પ્રભો હેમંત સિંહો નૃપતિર્ભક્ત વાત્સલ્યમ મિશિતુ તત્ર દ્રષ્ટ્વા નિજગૃહે વ્યધીત સતાદૃશોત્સવમ સહ સ્વદેશીય જનૈ પરિવારેણ ચાત્મનઃ તત્રૈવોચ્છ્વાસ નગરમ નિનિશુષ નિજિમ નિજમ હરિમ. મહારાજ વસ્તા ખાચરને તો કીધું કે બહુ હવે લાંબા મોટા સંકલ્પો ન કરતા, પણ ઝીણા ખાચર બેઠા હતા ને હેમંતસિંહ, એને થયું કે મહારાજને ઉત્સવ મારા ગામમાં કરો. ભલે વસ્તા ખાચર ના પાડે પણ આપણા ગામમાં તો ઘણા ટાઈમથી થયું જ નથી, તો મહારાજને હું જુનાગઢ લઈ જાઉં અને ત્યાં ધામધૂમથી ઉત્સવ કરવો. હવે મનમાં સંકલ્પ કર્યો કે મહારાજને સોરઠ દેશમાં લઈ જવા છે. હવે લઈ જવા છે એટલે આમ કેવું છે કે સરકારમાં ખરું એવું, એકલો માણસ કમ રજૂઆત કરે ને તો કોઈ સાંભળે નહીં, પછી 2-4 ભેગા થઈને જાય તો થોડીક નોંધ લે, પણ આખું ગામ ને આમ બધા રેલીઓ કાઢી છે. એના માટે કાઢે, એના માટે તો કાઢે છે કે નોંધ લેવાય, પણ એ તો જગતની નોંધ છે. પણ હેમંતસિંહ રાજાએ શું કર્યું ઝીણાભાઈએ, તો સોરઠના જેટલા ભક્તો સાથે આવ્યા હતા ને ઉત્સવમાં, એ બધા ભક્તોને ભેગા કર્યા. હવે સોરઠના ભક્તો કોણ કોણ? એક તો પોતાનો પરિવાર, એટલે પોતાના પત્ની હતા, માતૃશ્રી હતા, ભાઈ હતા, પછી એના બેન હતી બા, પછી એના કાકા ભાઈના પુત્રી હતા મોટી બા, આ બધા સંબંધીઓ હતા. પછી સુરતમાંથી માણાવદરથી મયારામ ભટ્ટ આવેલા, પછી પેલા લાડકીબાઈ, મહારાજે વચનામૃતમાં જેને યાદ કર્યા છે સમાધિવાળા લાડકીબાઈ, પછી આ બધા ભક્તો હતા એ બધા એને ભેગા કર્યા કે મહારાજ ઘણો સમય થયો સુરતમાં આવ્યા જ નથી,
એટલે કારતક વદ પડવાના દિવસે સવારે આ સોરઠના બધા ભક્તો ભેગા થઈ ચતુર્થે દિવસે પ્રાત સભાયામ આસ્થિતમ પ્રભુમ પ્રણમ્ય પ્રાર્થયામાસ પ્રસન્નમ સમવેક્ષ્યતમ. એટલે કારતક વદ પડવાને દિવસ બધા ભક્તો ભેગા મળીને મહારાજ પાસે આવ્યા. ભગવન સર્વલોકેશ ભક્તવત્સલ સત્પતે દાસે મયી કૃપામ કર્તુમ ત્વત્પાદૈકાશ્રયર્હસી. મહારાજ તમે કેવા છો તો કે સર્વ લોકના પતિ છો, એટલે એકલા કાર્યાણીના નથી કે એકલા ગરડાના નથી. તમે કેવા છો? સર્વ લોકના પતિ છો. પાછા કેવા છો? સંબોધનમાં પણ વિશેષતાઓ છે આ બધી. ભક્ત વત્સલ છો. ભક્ત વત્સલ એટલે કે ભક્તના સંકલ્પ પૂરા કરનારા ભક્ત વત્સલ છો. સંતોના પતિ એવા હે પ્રભુ, અમે બધા જ તમારા આશ્રિત છીએ, તમારો આશરો ગ્રહણ કર્યો છે, એટલે અમારા ઉપર કૃપા કરો. શું કૃપા કરો? તો કે તમે સદ્ધર્મના પ્રવર્તક છો. કાર્યાણી ગામમાં જેવો ઉત્સવ કર્યો ને એવો ઉત્સવ અમારે ત્યાં પધારીને અમારા ગામમાં કરો. અમારા ગામમાં કરો. હવે ઉત્સવ કરવાની વાત આવે એટલે પેલું શું જોવું પડે? વિટામિન એમ. પૈસાની વ્યવસ્થા કરવી પડે કે નહીં? ધન ધાન્યની વ્યવસ્થા પેલી કરવી પડે. તો મહારાજને પ્રાર્થના કરી સોરઠના ભક્તો, મહારાજ અમારે ત્યાં આવો, પધારો અને ઉત્સવ કરો કાર્યાણીમાં જેવો કર્યો એવો. પણ મહારાજ પાછું કેવી એક મસ્ત ભૂમિકા બાંધી. ભૂમિકા કેવી બાંધી? તો કે મહારાજ જેમ આગળ એક સારંગપુરના જીવા ખાચારે પણ એવી જ રીતે મહારાજને પ્રાર્થના કરી ગઢડા ગયા ત્યારે, અહીં કને ઝીણાભાઈ પણ એવી જ રીતે ભૂમિકા બાંધતા કે છે, પ્રભુ તમે તો કેવા છો? ભક્ત પ્રિયસ્ય તે નાથ સ્વભક્તેષ્વખિલેષ્વપી સમાનાવૃત્તિ રેવાસ્તિ નિર્ધનેષુ ધનિષ્યપી. મહારાજ તમને તો બધા પ્રત્યે સમાન ભાવ હોય, એટલે અહીંયા કાર્યાણીમાં જ વશ થઈને રહી જાઓ એમની. બધા ભક્તો તમને સરખા હોય. ગરીબ હોતોય ભલે, ધનવાન હોતોય ભલે. એટલે મહારાજ આપ અમારે ગામ જુનાગઢ પધારો, સોરઠ પધારો, પંચાળા પધારો, બધે પધારો. અરે એટલું નહીં મહારાજ, બધા ભક્તો આતુરતાથી તમારી રાહ જોઈ રહ્યા છે, ક્યારે મહારાજ પધારશે. અને ત્યાં તો વળી બીજા જે ભક્તો હતા ને સાથે, મયારામ ભટ્ટને, એ તો કે મહારાજ આ ઝીણાભાઈ તો તમને તેડવા જ આવ્યા છે, બધી તૈયારી કરીને આવ્યા છે કે મહારાજને લઈને આવીશ તો સીધું સામાનથી માંડીને બધી તૈયારી કરીને સામગ્રી ભેળી કરી રાખી છે, એટલે મહારાજ એનો મનોરથ પૂર્ણ કરવો જોઈએ. હવે ધાન લઈ રાખ્યું તો બગડે ને પછી તો, એટલે મહારાજ એનો સંકલ્પ પૂર્ણ કરવો જોઈએ. અને આ પ્રમાણે હેમંતસિંહ, મયારામ ભટ્ટ, આ બધા ભક્તો નિષ્કપટ ભાવે મહારાજને પ્રાર્થના. મહારાજ હશે મનમાં હો. આમ જોવા જઈએ ને તો ભગવાનને પણ બ્લેકમેલિંગ કરે એવું લાગે, પણ એ બ્લેકમેલિંગ નથી, એ ભક્ત અને ભગવાન વચ્ચેના એક સંબંધની નાતાની વાત છે. મહારાજ આ તો કેવી તૈયારી કરીને આવ્યા, આપણે જવું જ પડશે. બધું સીધું સામાન લઈ રાખ્યું હોય તો પછી બગડવા ન દેવાય ને આપણાથી. આવી રીતે રજૂઆત વિનમ્ર ભાવે, મહારાજ નિષ્કપટ ભાવે જાણતા હોવા છતાં પણ રાજી થઈને, સારું વાંધો નહીં, હું સંતોની સાથે તમારે ત્યાં આવીશ, બસ ચોક્કસ આવીશ. આમ મહારાજ કીધું ને, ત્યાં સભામાં નાગડકાના લોયા નાગડકાના ગામધણી એવા સુરાબાપુ તરત ઉતાવળા થઈ ગયા અને એ એના પત્નીએ સાથે આવેલા. શાંતાબા, એના દીકરી હતા ધન્યા અને વલ્લુ, બે દીકરી હતા એ, પછી એક દીકરો હતો નાથ ખાચર, એ બધા પાછા એ ત્યાં આવેલા કાર્યાણી. અને જ્યાં મહારાજે ઝીણાભાઈને કીધું ને કે
સારું અમે આવશું, બસ ક્યારે આવશે એવી ચોખવટ નથી કરી, હજી આવશું એમ કીધું. ત્યાં તો સુરા ખાચર પહોંચ્યા. એ પણ પોતાનો આજુબાજુના લોયાની આજુબાજુ ગામના હરિભક્તોને લઈને, હવે લોયાના ગામ ધણી, નાગડકાના પટેલમાં મોટેરા સાંગા પટેલ એના પત્ની તેજસ્વીબાઈ, એ બધાને ભેગા કરી, એટલે એ 5-7 જણા ભેગા મળીને મહારાજ પાસે ગયા. મહારાજ જેવા સુરા ખાચર કીધું, મહારાજ હું તો તમને મારા ઘરે લઈ જવા આવ્યો, તેડવા આવ્યો છું. અને આ બધા અહીંયા રોકાયો, વાસ્તવમાં રોકાયો એટલે પડ્યું મને કે મને તો આ કીધું છે કે મહારાજને લીધા વિના આવું જો નહીં, એટલે જવાની તાણ તો કેટલાય દિવસથી છે ઘરે, પણ તમને કઈ નહોતો શકતો. આજે હિંમત કરીને કહું છું કે મહારાજ તમને લેવા આવ્યો છું, નહીતર મને ત્યાં જવાય નહીં મળે. તમે મારા પૂર પ્રત્યે એટલે કે મારે ગામ પધારો. હવે બંને ભક્તો, એક બાજુ ઝીણાભાઈ, એક બાજુ સુરા ખાચર, બંને સરખા ભગવાનને માનતો. એટલે મહારાજે શું કર્યું, આ યુક્તિ કરવા જેવી. જીવનમાં ભક્તો ઘણા એવા પ્રસંગો આવે, આ બહુ ગજબનો વ્યવહાર શીખવાડે છે પ્રસંગ. જો મહારાજ એમ કહે કે અમે પેલા સુરા ખાચરને ત્યાં લોયા જશું, તો ઝીણાભાઈને એમ થાય કે પ્રાર્થના પેલી મેં કરી અને મહારાજ ગયા ત્યાં. ભક્તિમાં પ્રેમની અંદર વિક્ષેપ સંભવ છે. જો પંચાળા જાય કે જુનાગઢ જાય તો સુરા બાપુને એમ થવાની સંભાવના છે કે જુનાગઢ પંચાળા જતા વચ્ચે પેલું તો લોયા આવે, તો પેલું અહીંયા પતાવીને પછી જવું જોઈએ. એટલે મહારાજ એ નિર્ણય કેવી રીતે, નિર્ણય કરનાર વ્યક્તિ છે એ કેટલો સુગ્ન, કેટલો વિચક્ષણ હોવો જોઈએ, એ આ પ્રસંગ કથા ઉપરથી ખ્યાલ આવે. મહારાજે પોતે નિર્ણય ના આપ્યો, નિર્ણય આપવાના બદલે મહારાજે શું કર્યું, મહારાજે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને બાજુમાં બોલાવ્યા. સ્વામીને બાજુમાં બોલાવી બંને સદગુરુને મહારાજ કીધું કે સ્વામી, તમે બંને વ્યવહારમાં કુશળ છો, વિવેકને પણ જાણો છો, અને આમ મહારાજ કેવું, આમ બ્રહ્માનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામીને પણ જાણે મહારાજ કે ને હવે ડિસિઝન ફાઇનલ તમારું જ માન્ય ગણાશે, તમને જ નિર્ણય આપવાનો છે. એટલા માટે શું કીધું, તમે તો મારા ડાબું ને જમણું નેત્ર સમાન છો. શું કીધું મહારાજે? મહારાજ ભગવાન હોવા છતાં સ્પષ્ટપણે તમે બંને મારા જમણા અને ડાબા નેત્રની સમાન છો. યુવામ પ્રેષ્ઠતમો મેસ્થો નેત્રે એવ હિ સિદ્ધિયો અતૈ અતીવ નિપુણો સર્વ કાર્યવબોધને, કાર્ય અકાર્યને તમે સારી રીતે જાણો છો. એટલે મહારાજ કે હવે નિર્ણય તમારે કરવાનો છે. જાવું, પેલું ક્યાં જાવું ક્યાં ન જાવું, નિર્ણય તમારે કરવાનો છે. ભક્તો, સદગુરુનું એક લક્ષણ છે, સદગુરુનું લક્ષણ છે, ભાવના તૂટવી ન જોઈ, એટલે કે ભાવ અંકબંધ રહેવો જોઈએ અને કાર્ય સિદ્ધ થઈ જવું જોઈએ. સદગુરુનું લક્ષણ છે. અને સ્વયં ભગવાન પણ શું કરે, ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ્યું છે. પેલા મૂંગીબાઈ, ઉમિયાબાઈના પ્રસંગો નોંધ્યા છે વડોદરાના. મહારાજ જમવા પધાર્યા, મહારાજ કે બહુ ભૂખ લાગી, જલ્દી કરો જલ્દી કરો. તે ઉમિયાબાઈ હતા કે મૂંગીબાઈ, નામ કદાચ એકબીજામાં ફેર થતો હશે, પણ એ બેને ઉતાવળમાં મહારાજ માટે ભજીયા બનાવ્યા
પણ મહારાજ શું કે, અરે ભૂખ લાગી છે, કેટલી વાર થઈ તમને કીધું, અમે જલ્દી કરો, જલ્દી લાવો. એટલે બેને કે મહારાજને ભૂખ લાગી છે, એટલે જો હવે ચડી ગયું જ લાગે છે, ચડી જ ગયું, હવે કંઈ કાચું ન હોય કે અંદર. એવી રીતે ફટાફટ ઉતારી અને સીધું જ મહારાજને પીરસી દીધું, એવું ગરમ ગરમ. મહારાજ પાછા જમી ગયા બધું. પણ હવે મહારાજ એમ કહે કે હવે આ ગરમા ગરમ ને કાચા કાચા શું ખવડાવે છે? તો જે હૈયામાં ભગવાનને જમાડ્યાનો જે હરખ હતો ને, એ હરખ મરી જાય, ભાવ મરી જાય, પછી બુદ્ધિ પ્રદાન થઈ જાય. એ ઠાકોરજી માટે થાળ બનાવવાની ક્રિયા છે, બુદ્ધિ પ્રદાન થઈ જાય, ભાવ પ્રદાન હતી. મારા હાથે મારા પ્રભુને જમાડવાનો અવસર, મારા પ્રભુએ મને મારી પાસે માંગી કીધું કે મને ભૂખ લાગી છે, જમવાનું લાવો જલ્દી. હું તો ભાગ્યશાળી, મારા ભાગ્યનો પાર નહીં. આમ એ જે હરખ હતો ને, જો મહારાજે મોઢા મોઢે એમ કીધું હતું કે તમે આ કાચા કાચા ખવડાવો છો, તે અમને ફાવતું નથી, પેટમાં બળે છે, મોઢામાં બળે છે, મહારાજ કહી શકતા હતા એને જ. પણ જો એમને કીધું હોત તો ભાવ મરી ગયો, પછીનું જે ભોજન તૈયાર થયું હતું કેવું હોત? બુદ્ધિ પ્રધાન હોત. એટલે મહારાજે એમને ન કીધું. પછી બીજા બેનના ઘરે મહારાજ ગયા. ત્યાં જઈ અને પેલા બેને મહારાજ આવ્યા એટલે સ્વાગત કર્યું. મહારાજ હવે આ દાસીની સેવા અંગીકાર કરો, ભોજન પ્રસાદ સ્વીકાર કરો. મહારાજ કે કાંઈ કહેવા જેવું નથી. મોઢું બધું બળી ગયું છે. મહારાજ શું થયું? તો કે પેલી ને કાચા ને ગરમા ગરમ, કોને કેવું હજી બળે છે અંદર. આટલું કઈ નીકળી ગયા. પણ જો મહારાજ એ સમયે કીધું હોત તો ભાવ હૃદય પ્રધાન જે ક્રિયા હતી, થાળ બનાવવા માટે જે હયું થનગનતું હતું, એ બુદ્ધિ પ્રધાન થઈ જાત. એટલે મહારાજની ભૂલે ઓળખાવી અને ભાવનાનો ભંગ થવા દીધો નહીં. ભાવનાને વધુ મજબૂત કરવા માટે પાછળથી બીજા દ્વારા કેવડાવ્યું ને, મારાથી એવું થઈ ગયું કે મારા કારણે મહારાજને મુખમાં દાજી ગયું. એની જે દાજ હતી ને, જે પશ્ચાતાપ હતો ને, એમાં એની ભક્તિ વધુ નીકળી, વધુ સુદૃઢ થઈ, એમાં સતર્કતા આવી, પ્રેમ વધ્યો ઘટવાના બદલે. આટલો ફરક પડી જાય. તો હવે ઘણીક વખત જે મુખ્ય નેતૃત્વ વહન કરનાર વ્યક્તિ હોય એ સીધો જ જવાબ આપી દે તો એની અસર જુદી હોય, અને પછી કોઈકના દ્વારા જવાબ આપે તો એની અસર જુદી હોય. તો વહીવટ કરનારા હોય એને કેવી રીતે સુગ્નતા. મહારાજે પોતે નિર્ણય આપવાના બદલે એ બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી એ બે ઉપર છોડી દીધું. મહારાજ કે બેમાંથી પેલું કયા પૂર પ્રત્યે જવું જોઈએ? બે જગ્યાએ તો ભેગું જવાશે નહીં. એક જગ્યાએ જાશું તો બીજું નારાજ થવાનો જ છે. તો હવે આ સંકટ જેવું છે, તો તમે કયો હવે કેમ કરવું? બંને જણા આવીને પ્રાર્થના કરી છે કે અમારા ગામ પધારો, અમારે ગામ પધારો. શું કરવું હવે મારે? તમે ફાઇનલ નિર્ણય આપો, એ પ્રમાણે આપણે કરીએ. મહારાજ આવી રીતે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બેને કામ સોંપ્યું. બે જણા વિચાર્યું કે મહારાજે આપણને બરાબરના ભીડામાં લીધા છે. જો આપણે એમ કહેશું કે પેલા લોયા જઈએ તો જીણાભાઈને આપણા પ્રત્યે નારાજગી થશે કે આ બે સાધુએ, એની નારાજગી થશે. જો આમ લેશું તો સુરાબાપુર નારાજગી થશે. કરવું તો કરું છું ને. મહારાજ એટલા માટે જ નિર્ણય આપણા ઉપર છોડ્યો છે. આમ બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી સમજી ગયા. અને બીજું કે મહારાજે જે નક્કી કર્યું છે એમ જ થવાનું છે. એમાં આખું બ્રહ્માંડ ભેગું મળીને પણ મહારાજના નિર્ણયને બીજી રીતે ફેરવી શકે નહીં. એટલે થોડોક વધારે ગૂંચવણ ભર્યો પ્રશ્ન હતો. કરવું શું? બ્રહ્માનંદ સ્વામી કોઈને માઠું ન લાગે અને કામ થઈ જાય એવો એક રસ્તો કાઢ્યો.
ઉભૌ ભક્તૌ સમાનૌ તે પ્રિયમ કાર્યમ દ્વયોરપી શૂર સંભાવ્ય ગંતવ્યમ જીર્ણ દુર્ગે પ્રતિત્વયા. અહીંયા તો સીધું મહારાજે કહી દીધું બ્રહ્માનંદ સ્વામી બંને સંતોએ કે આપણે અહીંયાથી જશું પૂરમ સુરસ્ય માર્ગે સ્થિત તલ્લુલંગ્ય તયા પ્રભો જીર્ણ દુર્ગમ કથમ ગંતુમ શક્યેત કદ્વના તત આદો નાગટંકમ ગંતવ્યમિતિ નૌમતી. મહારાજ અહીંથી જુનાગઢ જઈએ કે પંચાળા જઈએ તો વચ્ચે લોયા આવે, એટલે પેલું લોયા નાગડકા જવું જોઈએ. અહીંયા પ્રસંગને આવી રીતે લખાયો છે. પણ એક આપણે કથા એવી પણ સાંભળી છે કે બ્રહ્માનંદ સ્વામીએ કે જીણાભાઈ કે સુરા ખાચરને પણ મનમાં અને ઘણી વખત એ બેમાં અરસપરસ રીસ થઈ જાય કે પેલો હું મહારાજ પાસે ગયો તો પાછળથી એને આમાં ગૂંચ ગાલી, ગામઠી ભાષામાં કહીએ તો. એ બેની વચ્ચે પણ મતભેદ ન થવો જોઈએ. મતભેદ ન હોય પણ કદાચ એકને ત્યાં જઈ તો બીજા નારાજ પણ ન થવો જોઈએ. એટલે બ્રહ્માનંદ સ્વામીએ એવી સરસ યુક્તિ કરી કે મહારાજ તમે અમારા બંને ઉપર નિર્ણયની જવાબદારી સોંપતા હો તો મને તો એમ લાગે છે કે આપણે માણકીની રાસ છૂટી મૂકી દેવાની, માણકી જે રસ્તો પસંદ કરે એ ગામમાં જવાનું. એટલે માણા હોય તો રીસ ચડે, માણા હોય તો એમ લાગે કે આ ચાલ કરી ત્યાં. પશુમાં તો એવું કઈ હોય નહીં. ભલે ને માણકી મહારાજનું મન વાંચીને જ ચાલતી હોય, મહારાજ ઈચ્છતા હોય કે લોયા જવું છે પરંતુ લોયા તરફ જ પગ માંડે. પણ લોક દ્રષ્ટિએ તો શું કહેવાય, કોઈના ઉપર આક્ષેપ નહીં અને જવાબ પણ કોઈને માઠું ન લાગે અને કામ સિદ્ધ થઈ જાય. આવી સરસ મજાની યુક્તિ એ કરેલી. અહીંયા એવું લખ્યું કે સીધે સીધું મહારાજે બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સંયુક્ત રીતે કીધું કે મહારાજ અહીંયાથી જુનાગઢ જઈએ તો વચ્ચે લોયા આવે તો એમ લાગે કે પેલા લોયા થઈને પછી જઈએ જુનાગઢ. અહીંયા એવું પણ ઉલ્લેખ છે. પણ જ્યાં જવાની વાત કરીને ત્યાં તો ભક્તો કેવું થયું, મહારાજે તરત જ બોલાવ્યા. હવે બધા પોતપોતાના છેટેથી આવ્યા. એ ગામ પર તે જાવ ને, હવે હું લોયા તરફ જઈશ, આવતીકાલે જ લોયા તરફ નીકળીશ. હવે આવું જે કીધું ને એટલે સુરા બાપુ તો રાજી થયા. મહારાજ આવે છે એટલે મહારાજ આવે છે એટલે રાજી થયા. પણ બીજી બાજુ શું થયું તો કે દાદા ખાચર, જેવુબા, લાડુબા આ બધા બેનો ભક્તો હતા. ને દાદા ખાચર છે ને એ મહારાજ ગઢડાથી કારિયાણી પેલા સારંગપુર આવ્યા ને ત્યારે એના મનમાં શંકા તો હતી કે આ બધા પ્રેમી ભક્તો આવ્યા છે અને પછી ક્યાંક મહારાજ એમના દરબારને કાયમી ઠેકાણું બનાવી ન દે, એટલે મહારાજ ભેગા જઈએ આપણે. એટલે મહારાજ ક્યાં રોકાઈ ન જાય, મહારાજને તેડીને પાછા આવવા છે. એટલા માટે એ જીવુબા, લાડુબા એ બેનો ભક્તો અને દાદા ખાચર એ મહારાજની સાથે જ હતા. અને એમાં જે મહારાજે કીધું કે હવે પેલા સારંગપુરથી કારિયાણી, હવે મહારાજ કે અમે જશું લોયા નાગડકા. અને ત્યાં તો હવે આ જે સંવાદ થયો ને મહારાજ કીધું આવતીકાલે જ અમે નીકળશું, ચાલો કરો તૈયારી. સુરા ખાચરને જે આટલું કીધું ને, અને એ સમયે દાદા ખાચર હાથમાં માળા લઈ જપ કરતા હતા. પૂજામાં એવા તલ્લીન થઈ ગયા હતા કે સમયનું ને દેનું કઈ ભાન નહોતું. અને આ બાજુ સમાચાર મળ્યા જીવબાન, લાડુબાને કે મહારાજ હવે અહીંથી ગઢડા જવાના બદલે જવાના છે લોયા નાગડકા. લોયા નાગડકા મહારાજ જવાના છે. આ સમાચાર જીવબા, લાડુબાને મળ્યા ને એટલે હવે એક મહારાજ હોય તે સાધુ સંતો આસપાસ હોય એટલે બેનોની મર્યાદા આવે, મહારાજ પાસે સીધું જવાય નહીં. એટલે તરત જ જીવબાન, લાડુબા ઉપડ્યા. હો દાદા ખાચર ધ્યાનમાં હતા ને દાદાને કે એ દાદા, આ તારું ધ્યાન કાંઈ નહીં ટકે, આ તારું ધ્યાન ક્યાંય નહીં ટકે દાદા. અને આમ તું ઘંટડી બજાવીને બેઠો રહીશ ને, આ સામે જે બેઠી મૂર્તિ છે બોલતી ચાલતી એ વહી જશે. આ મૂર્તિ આગળ બેઠો છે એમાં
અરે આપણો જીવન પ્રાણ જાય છે, સૂરો લઈ જાય છે, પછી ત્યાં રહી જશે કાયમના. જા જલ્દી મહારાજ પાસે, ને મહારાજને પ્રાર્થના કર. આ બધા પ્રાર્થના કરી એટલે મહારાજ જાય છે, મહારાજ અમારે ગામ ગઢડા પધારો, પ્રાર્થના કર. હવે આવી રીતે જીવબાન લાડુભાઈ થોડા તૈયાર કરાવે કરીને દાદાને, અને પછી મહારાજ જુનાગઢ જશે, સોરઠમાં જશે, ને સોરઠના ભક્તો કેવા કેવા પ્રેમી ભક્તો છે, પર્વતભાઈ ને બધાય, પછી કાયમ રોકાઈ જશે તો પછી એનો વિયોગનું દુઃખ સહન નહીં થયો. હમણાંથી કહું છું, એટલે જલ્દી જા, જલ્દી જા, અને મહારાજને પ્રાર્થના કરીને જતા અટકાવ. અને ત્યાં તો શું થયું, જીવુબા લાડુબાઈ જેવું કીધું ને, જીવુબા લાડુબાઈ જ્યાં ટકોર કરી, સર્વેપી ભક્તા સંત્યસ્ય સમાના સમદર્શિન તસ્માત સંપ્રાર્થ્ય નત્વાતમ નિવારય વ્રજદ્રુતમ. જેમ એ ભગવાન શ્રી કૃષ્ણ એ ગોકુળ વૃંદાવન છોડીને ગયા મથુરા, પછી કોઈ દી પાછા નહોતા આવ્યા, એમ જાય છે પછી નહીં આવે. દાદા તું જલ્દી જા. અને આમ કીધું ને દાદા તો દોડ્યા હો. દાદા દોડ્યા અને દાદા મહારાજ પાસે જાય ને, તે રસ્તામાં હેમંતસિંહ એટલે ઝીણા ખાચર જોઈ ગયા, દાદા જાય છે મહારાજ પાસે. દાદા મહારાજ પાસે જાય છે ને પાછી માથામાં પાઘડી પહેરવાય ઊભા નથી થયા, પગમાં જોડાય નથી, અને આમ ઉતાવળા ઉતાવળા જાય છે. એટલે વચ્ચે હેમંતસિંહ એટલે કે ઝીણાભાઈ ઊભા રહીને કીધું, ક્યાં જાય છે દાદા, આમ ઉતાવળા ઉતાવળા ક્યાં જાઓ છો? પાઘડી નહીં, જોડા નહીં, આમ ક્યાં જાઓ છો? આટલું જે કીધું ને તો ઉત્તમ એટલે દાદા ખાચર કે, ઝીણાભાઈ હું તમને જ આમંત્રણ દેવા આવતો હતો કે મહારાજને ગરડે લઈ જવા છે, તો ગરડે આવજો ને પછી ઉત્સવ કરશું ત્યાં આપણે. તમને જ આમંત્રણ દેવા આવતો હતો. અને આ બાજુ ઝીણાભાઈ કે હું તમને આમંત્રણ દેવા આવતો હતો, મારા જુનાગઢ પધારવાના છે, લોયા પછી તે તમે જુનાગઢ આવજો. પછી તો દાદા ખાચર અને ઝીણાભાઈ વચ્ચે મીઠો પ્રેમનો સંવાદ થયો. સંવાદ કેવો એટલે દાદા ખાચર ઝીણાભાઈને કે, કારણ કે ભગવાનને રાખવા હોય ને ત્યારે ગમે કરી છૂટો તૈયાર થઈ જાય. ઝીણાભાઈને દાદા ખાચરે શું કીધું ખબર છે? બુદ્ધિમાન શી સુગ્યોશી ભ્રાતસ્ત્વમ લોક સંમત ત્વદ બુદ્ધિ અવલંબ્યૈવ ધર્મે તિષ્ઠતિ માનવાહ આમંત્રિતસ્ત્વયા સ્વામી સ્વપૂરમ નેતુ મધ્યયત અવિચાર્યૈવ તન્નૂનમ કૃત્યમ કૃતમિત્યેવ ભાતિ મે. સાચું કહું, દાદા ખાચર કે ઝીણાભાઈને સાચું કહું તો હકીકતમાં ભલે તમે મને આમંત્રણ દેવા આવતા હો, પણ તમારો નિર્ણય છે ને એ વિચાર્યા વિનાનો છે. અવિચાર્યૈવ તન્નૂનમ કૃતમ ઇત્યેવ ભાતિ. મને એવો ભાષે છે કે આ નિર્ણય તમે બહુ અજ્ઞાનતામાં કર્યો છે, ભૂલ થઈ છે તમારાથી. શું કામ ભૂલ? શું કામ? શીતકાલો અધુના પ્રાપ્તો દેહિનામ ત્વગ વિદારણ. અત્યારે કડકડતી ઠંડી ચાલે છે અને આ ચામડીઓ ફાટી જાય એવી ટાઢ વાય છે, અને એમાં તમે સાધુને અને મહારાજને તમે આવી યાત્રા કરાવીને ત્યાં લઈ જાઓ. નિશારમ પ્રાવૃતસ્યાપી હિમમ ગેહેપી દુષહમ. એવી ટાઢ વાય છે કે ઘરના 4 દરવાજા કરીને અંદર બેઠા હો ને 4 ગોદડા ઉઠીને બેઠા હો તો ટાઢ સહન નથી થતી. તું તો મહારાજને લઈ જવા તૈયાર થયો છે. કોણ કહે છે? દાદા ખાચર હેમંતસિંહને કહે છે. અરે મહારાજે ભલે અષ્ટાંગ યોગ સાધ્યો, ત્યારે એને વનની અંદર ટાઢ તડકો વરસાદ બધું સહન કર્યું એને, પણ અત્યારે સમય સારો નથી. તમારો નિર્ણય ભૂલ ભરેલો છે.
બીજી વાત તો કે સાધુ એમાં જુઓ તો ખરા, કમસે કમ શરીર સામે તો જુઓ, મુક્તાનંદ સ્વામીનું શરીર, મોટી ઉંમર, ગોપાળાનંદ સ્વામીનું શુક્લકડી શરીર, આ અખંડાનંદ સ્વામી હવે પોતાની ગોદડીનો ભાર નથી ઉપાડતો એટલું શરીર ક્રૂસ થઈ ગયું છે વ્રત જપ તપથી, અને તું એને પગે ચલાવતા લઈ જઈશ આવી કડકડતી ઠંડીમાં? કેમ થશે? કેવી ટાટ છે, હાથ પગના ટેરવાઓ ફાટી જાય. અને બીજું, અરે જે ગામમાંથી જશે ને તે ગામ લોકો વાતો કરશે કે આ જીણાને તો વિવેક જ નથી, કાંઈ વિવેક નથી. આવો કોણ છે કે આવા ટાણે પ્રવાસ કરાવે છે, યાત્રા કરાવે છે? આમ હેમંતસિંહ રાજા પછી વળી દાદા ખચર શું કીધું ખબર? એમ એક પછી એક પ્રેમનો મીઠો ઝઘડો છે કે મને તેમ લાગે તમારું નામ હેમંત છે ને, કામે હેમંત, ઠંડા છો તમે, તમારું નામ હેમંત છે પણ તમે દિલથી પણ બહુ કઠોર છો, ઠંડા છો. થોડોક વિચાર કરવો જોઈએ, સમયનો વિચાર કરવો જોઈએ, ઋતુનો વિચાર કરવો જોઈએ. તમે વિચાર્યા વિના નિર્ણય લ્યો છો. એટલે વિચારવું જોઈએ તમારે. આટલું કીધું, હું તો સમજાવું છું, બાકી તમે જાઓ તો ભલે મારાને લઈને જાઓ, મને કઈ વાંધો નથી. બાકી એક ઉપાય છે કે ઉનાળો શરૂ થાય ને ત્યાં સુધી તમે રોકાઓ દાદા અમારા દરબારમાં, ઘરે રોકાઓ. જેવી ઉનાળો ચાલુ થાય પછી લઈ જાજો, કઈ વાંધો નહીં મહારાજને. પણ હમણાં તો નહીં ને નહીં. ગ્રીષ્મ આવે ત્યાં સુધી રોકાઓ ને પછી સુખેથી ચાલજો. ત્યાં સુધી રહ્યો દરબારમાં, મારે ત્યાં દર્શન કરો મહારાજના. અને ગઢપુરમાં રહેશો, તમને ભોજનમાં કોઈ ખામી નહીં રહે. ત્યાં મહારાજની પૂજા પણ સરસ થશે. અને તમે ઘરે લઈ જાઓ તો શું કરવાનું છે? મહારાજને પૂજા કરીને જમાડવાના છે. તો અહીંયા તમે કરી શકશો, બધી વ્યવસ્થા કરી દઈશું તમને. ઘરે જઈને પૂજા કરવી છે ભગવાનની, અહીંયા પૂજાની વ્યવસ્થા કરી દઈશું. એટલે મહારાજને લઈ જવા માટે કરેલો નિર્ણય એ બરાબર નથી. વળી મહારાજ કેવા છે તો કે નિર્લેપ છે. મહારાજ નિર્લેપ છે. તમે જુનાગઢ રાજાના કારભારી છો એટલે તમને ત્યાં તમારો બંગલો મોટો હશે. એ તો બાહ્ય સંપત્તિ છે. ભગવાન બાહ્ય સંપત્તિથી ખેંચાતા નથી. ભગવાનને તો એ બંગલો હતો ભલે ને જંગલ હતો ભલે, બને સમાન. શું દાદા ખાચરો, 7 માળની હવેલી કા ન હોય, પણ મહારાજ કે એમાં અમને હેત નથી. એટલે જેમ સુવાસીની ભાભી આખું ધર્મકુળ છપૈયા છોડીને અહીંયા આવીને લાગી ગયા ને પૂજામાં, તમે આવી જાઓ અહીંયા, તમે આવી જાઓ. છેટ હિન્દુસ્તાન દેશ છોડી ભાભી ભાઈ બધા જેમ અહીંયા આવી અને ભગવાનની પૂજામાં ભગવાનની સેવામાં પ્રવૃત્ત થયા, એમ તમારા માટે બધી વ્યવસ્થા કરી દઉં. અને તમે ગઢપુરમાં જ રહીને તમારા જીવનને સફળ બનાવો. ભગવાનની સેવા પૂજા દ્વારા પણ લઈ જવાની મનાય. પછી વળી પાછું છેલ્લે શું કીધું ખબર? આ તો મેં તમને બધું કીધું ને, આ હિતની વાત છે, કોઈ કહે નહીં. આ તો તમારા હિતની વાત છે. શું કામ? સ્નેહાદે તન્મયા પ્રોક્તમ અત પરમ ઉદારધિ. તમને તમારા વિશે મને અપાર હેત છે, એટલા માટે ઉદાર ભાવ સાથે. નહીતર આવું કોણ કે અમે તમને વાત કરી. આટલું એ દાદાએ કીધું ને એટલે તરત જ જીણાભાઈ સામે જવાબ આપતા કહે છે, જવાબ
કેવો હશે ઝીણાભાઈનો? આ મીઠો ઝઘડો છે. બથોબથ આવી જાય, ગાળાગાળી થઈ જાય એવી વાત નથી. દાદા, તમારું નામ દાદો છે, નામ દાદો છે, પણ ઘરનો વડીલ હોય ને એ તો દિલનું દિલાવર હોય. કેવો હોય? દિલનું દિલાવર હોય. અને વાત તમે કયો છો એટલે કહું છું કે તમારા એક એક શબ્દમાં મને સ્વાર્થ દેખાય છે કે મહારાજ અમારા સિવાય ક્યાંય જવા જ ન જોઈએ. એક એક શબ્દમાં સ્વાર્થ દેખાય છે. કેવું અદ્ભુત કીધું અહીં કને. ઇત્યુત્તમ વચ શ્રુત્વા યુક્તિ વાક્ય વિશારદ. બોલવામાં તમે એવા હોશિયાર છો. બુદ્ધયા વિદુર તુલ્યો, બુદ્ધિમાં તો તમે વિદુરજીની સમાન છો. અસૌ પ્રાહ તદ ભાવ વિનૃપ સમ્યક એવોચ્યતે ભ્રાતસ્ત્વયા સ્વાર્થમ સુરક્ષતા. તમે એક ઉપરથી તમે સ્નેહ પ્રેમ બતાવો છો, પણ હકીકતમાં તો તમે સ્વાર્થી છો. નાના પ્રત્યે દયા રાખવી જોઈએ. નાના પ્રત્યે એ વૃદ્ધ પુરુષો હોય એની પણ બુદ્ધિને ઓળંગી જાય એવી તમારી બુદ્ધિનો પ્રયોગ તમે શું? તમે મહારાજ સાથે રહ્યા, નિરંતર સાધુ સાથે રહ્યા, પણ તમે શું શીખ્યા? શીખ્યા શું? શું શીખ્યા તમે? આજ મીઠું બોલતા? અરે તમે પ્રશ્ન કરતા હો કે સંતોને ટાઢ પડશે, ઠંડી છે, તો હું બધા સંતો માટે શિબિકામાં લઈ જઈશ બધાને. શિબિકા એટલે એવું ગાડું કે એ બધી બાજુથી પેક હોય. અત્યારે જેમ આપણી ગાડીમાં એ હીટર મૂક્યું હોય, કાચ બંધ હોય ને, એમ શિબિકા ચારે બાજુથી બધી રીતે એ બંધ હોય અને એમાં ટાઢ ન પડે, તડકો નહીં, વરસાદ નહીં, કાંઈ નહીં, સુરક્ષિત રીતે એક સ્થાનથી રાજા મહારાજાઓ જે એનો પ્રયોગ કરતા. તો સાંભળો, હું મહારાજ માટે મહારાજને શિબિકામાં બેસાડીને લઈ જઈશ. અને આમ લઈ જઈશ એટલે ઠંડીનું તમે કહેતા હતા કે આ શિયાળાની ઠંડી છે ને આમ ન લઈ જવાય ને. અરે એટલું નહીં, કદાચ ચાલવાથી હરિભક્તો જે સાથે ચાલનારા, સંતો સાથે ચાલનારા છે એને ઠંડી પડશે, એ બધા માટે ગાડાની વ્યવસ્થા કરીશ. એ બધાને જેમ રસ્તામાં સુખ થાય એની બધી વ્યવસ્થા હું જાતે કરીશ. અરે બીજી વાત એ કે ઠંડી વધારે છે તો દિવસ સૂર્ય આકાશમાં ચડશે ને, દીવ ઉગી ગયા પછી નીકળશું એટલે મોડેકથી થોડા કે ટાઢ ઓછી પડે, ઠંડી ઓછી પડે એટલા માટે દિવસ ઉગી ગયા, પહોર એક દિવસ ચડશે પછી અમે એક ગામથી બીજે ગામ આગળ રસ્તામાં આગળ ગતિ કરશું. હવે બીજી વાત તો કે ઠંડીથી તો બચી શકાય, પણ ગરમીથી કેમ બચવું? તમે ઉનાળામાં લઈ જવાનું કયો છો તે ધૂમ ધકતો તાપ હોય, બાળવા છે બધાને. ઘણા વર્ષો પસાર થયા, હું દર વર્ષે તમારા ગઢડા આવું છું. જ્યારે પણ મહારાજને પ્રાર્થના કરું, મહારાજ મારે તે પધારો, મહારાજ એમ કહે હું આવું છું. અને એક વખત મહારાજ આવવા તૈયાર થયા ને તમે એમાંય આવો. બીજી વાત, એકને ગઢડામાં રહે તો કેટલાનું કામ થશે? જેટલા ગઢડામાં હશે એટલાનું. અને રસ્તેથી જશે ને, જે જીવની નજર પડશે, મહારાજની નજર જેના ઉપર પડશે, કરોડોનું કામ થશે. અહીંયા તો તમારે એકનું થાય છે, કરોડોનું થશે. અરે તમારે સામેથી કહેવું જોઈએ, મહારાજ આ વખતે તમે ઝીણાભાઈને સેવાનો અવસર આપો. એની જગ્યાએ તમે તો એકલ પેટા, મહારાજ અમારે ત્યાં રહેવા જોઈએ. વળી ઝીણાભાઈ કે બોલતા બોલતા વધુ બોલાઈ જાય એટલે હવે મારે જાજુ બોલવું નથી, તમે વિવેકી છો. અને બાપ હોય ને, બાપ સંપત્તિ વેચે ને તો સરખે ભાગે વેચે.
સરખે ભાગે છે. એટલે મહારાજને મારા ગામમાં પણ આવવું જોઈએ. એક જગ્યાએ રોકાઈ રહે. દીકરાએ કેવું છે, બાપા તમે ભાઈને ત્યાં જાઓ. અરે તમે કેટલો વિવેક ચૂકી રહ્યા છો. અદ્ભુત પ્રેમનો સંવાદ છે. તમે મિત્ર કયો છો, પણ વાસ્તવમાં મિત્ર કેવો હોય તો કે સુહૃદ હોય, સહૃદય હોય. તો વાસ્તવમાં તમે અરે કેટલાય સમયથી મારું હૃદય તલપી રહ્યું છે, ભગવાન મારે ત્યાં આવે, અને એમાંય સહૃદય બનવાની જગ્યાએ વચ્ચે વિઘ્ન પેદા કરો છો, રોકો છો. આવી રીતે મહારાજ સાંભળ્યો, બેનો મીઠો ઝઘડો થાય, મીઠો સંવાદ થાય, મહારાજ સાંભળે. અને ત્યારે દાદા ખાચર પણ હવે આ ઝીણાભાઈને કીધું, પણ ઝીણાભાઈએ જવાબ દીધો જોરદાર. એટલે દાદા ખાચર હસી પડ્યા. એ કે હવે મારું હોય નહીં તમારું હોય નહીં, મહારાજ કેમ કરવું આપણે બે. ક્યાં આવી ગયા? મહારાજ કહે એમ કરવું. એમ કરીને બંને મહારાજ પાસે આવ્યા. અને હવે આગળની જે કથા છે, અદ્ભુત શાકોત્સવની કથા, એ આપણે પછીના સત્રમાં સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.